તો સાથે જ વાત કરીએ તો કવાંટના પીપલદી ગામે ફાયરિંગમાં એકનું મોત થયું છે। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગમાં પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપનું મોત નીપજ્યું છે। હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમિત પટેલ અમારી સાથે છોટાઉદેપુરથી જોડાઈ ગયા છે। અમિત, કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું, શું વિગતો સામે આવી છે? જી ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનો જે અંતરિયાળ અને પછાત તાલુકો કવાંટ છે, કવાંટ તાલુકાનું જે પીપલદી ગામ છે, પીપલદી ગામે ગત રાત્રિએ લગભગ 10 વાગ્યાના અરસાની અંદર જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં એકનું મોત થયું છે। જે રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા તરીકે ઓળખ જે થઈ છે તે કુલદીપભાઈની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જે ગામના 2 જણ શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઇક ઉપર આવ્યા અને જે જૂની અદાવત છે, જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ શંકરભાઈ રાઠવા સાથે જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી શંકરભાઈ રાઠવાએ બાઇક ઉપર આવી અને કુલદીપ ઉપર ફાયરિંગ કરી હોવાની પ્રાથમિક માહિતી જે મળી રહી છે। આ અંગે કવાંટ પોલીસે શંકર રાઠવા અને અમલા રાઠવા સામે ફરિયાદ દાખલ કરી અને કુલદીપની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર આવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે, ત્યારે થોડા સમયની અંદર આવી ઘટનાઓમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।